ગાંધીધામમાં ઘર વિહોણા પરિવારનું આંદોલન બન્યું છે ઉગ્ર। ડિમોલેશનને કારણે ઘર વિહોણા થયેલા લોકોએ મોરચો માંડ્યો છે। 33 દિવસથી ધરણા છતાં ઉકેલ નહીં આવતા તંત્ર સામે આક્રોશ જોવા મળી રહ્યો છે। અસરગ્રસ્ત પરિવારોએ ભુજ કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરી। 15 દિવસમાં ઉકેલ નહીં આવે તો લોકોએ હિજરતની ચીમકી ઉચ્ચારી છે। ઘર વિહોણા પરિવારોને તાત્કાલિક ઘર આપવા માટે માંગ કરવામાં આવી। આંદોલનકારી પરિવારોએ તંત્રને 15 દિવસનું અલ્ટિમેટમ આપ્યું અને જો આ સમયમાં સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ઘર તમામ પરિવારો સામૂહિક હિજરત કરીને કલેક્ટર કચેરીમાં જ ધામા નાખશે તેવી ચીમકી ઉચ્ચારી। અમે લોકોએ કલેક્ટર સાહેબને સમય આપ્યો છે 15 દિવસનો। જો 15 દિવસની અંદર આ લોકોને ચોક્કસ નિર્ણય એટલે કે રહેવા માટે મકાન નહીં મળે, પ્લોટ ફાળવણી કરવામાં નહીં આવે તો 15 દિવસ પછી ગાંધીધામ ધરણા ગણેથી કરી અને અહીંયા કલેક્ટર ઓફિસ સુધી હિજરત કરી અને તમામ જે હજાર લોકો છે હજાર લોકો અહીંયા હિજરત કરીને આવશે। અમારા ડિમોલેશનના મકાન તોડવામાં આવ્યા હતા તો અમને કલેક્ટર સાહેબે નિવેદન પત્ર આપ્યું છે કે અમને 15 દિવસની અંદરમાં અમને સારી નિર્ણય આપી દે અને અમને આવાસ યોજનાના મકાનની માંગ છે અમારી, જલ્દથી જલ્દ અમને કરી આપે।